તો બનાસકાંઠાની વાત કરીશું, જ્યાં ભારે વરસાદથી અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે। ડીસાના ટેટોડાથી ભાચરવા ગામે જોડતા રસ્તા પરનો પુલ ધોવાયો છે। તો નજીવા વરસાદમાં જ પુલ ધોવાતા 20 ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતો પશુપાલકો 20 કિલોમીટર દૂર ફરીને ગામમાં જવા માટે હાલ મજબૂર બન્યા છે। સામાન્ય વરસાદમાં જ પુલ ધોવાઈ જતા તંત્ર સામે લોકોનો પણ રોષ જોવા મળી રહ્યો છે। આ મુખ્ય માર્ગ ઉપરથી લોકો સવારે દૂધ ભરાવવા અને ગામમાંથી તેમની ખરીદી કરવા, બાળકોને શાળાએ મૂકવા માટે અહીંથી જાય છે, પરંતુ આ નાળું તૂટી જવાથી બિલકુલ રસ્તો બંધ થઈ ગયો છે। તે ભાચલવાથી 20 કિલોમીટર ફરી અને ગામમાં દૂધ ભરાવવા લોકો જાય છે। ખૂબ વારંવાર મુશ્કેલીઓ પડે છે। અમારી ખૂબ વિનંતી છે સરકારશ્રીની કે સત્વરે યુદ્ધના ધોરણે તાત્કાલિક આ નાળું બનાવી અને આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સત્વરે નાળું બનાવી અને અહીંની પ્રજાની મુશ્કેલી હલ થાય। આ રોડનું નાળું ધોવાઈ જાય છે, ન જુઓ વરસાદ હોય ધોવાઈ જાય છે। આગળ 50 ગામ આવેલા છે, 50 ગામોનો રસ્તો હોય, બરાબર બાજુમાં જવું હોય, આગલા ગામ જવું હોય, કોઈ મણને પડને તો પણ તકલીફ પડે છે। અને નાનો છોકરો ભણવા હાથે આવે એટલે તળાવ આમ ઘૂસી જવાની ભીતિ રહે ચાલુ વરસાદમાં।